ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 2 બહુપદીઓ. મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.3ના દાખલા 4 અને 5નો અભ્યાસ કરીશું. પ્રકરણ 2 બહુપદીઓ. એમાં સ્વાધ્યાય 2.3નો ચોથો દાખલો કે x3 ઓછા 3x વર્ગ વત્તા x વત્તા 2 ને બહુપદી gx વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે x ઓછા 2 અને ઓછા 2x વત્તા 4 મળે છે. તો gx શોધો. તો અહીંયા ભાજ્ય બહુપદી આપી છે. અહીંયા x3 ઓછા px x3 ઓછા 3x વર્ગ વત્તા x વત્તા 2. હવે એને gx વડે ભાગીએ એટલે તો ભાગફળ આપણને કેટલું મળે છે? એટલે x ઓછા 2. તો ભાગફળ એટલે qx, ભાગફળ બહુપદી એટલે qx x ઓછા 2 અને શેષ આપણને ઓછા 2x વત્તા 4 મળે છે. એટલે કે શેષ બહુપદી બરાબર rx બરાબર ઓછા 2x વત્તા 4. અને આપણે gx શોધવાનો છે. એટલે કે gx આપણે શોધવાનો છે. હવે ભાગ પ્રવિધિ બહુપદીઓ માટેની ભાગ પ્રવિધિ px બરાબર gx ગુણ્યા qx વત્તા rx. એમાં px એ ભાજ્ય બહુપદી છે, gx એ ભાજક બહુપદી, qx એટલે ભાગફળ બહુપદી છે, rx એટલે શેષ બહુપદી છે. તો એની આપણે રકમ મૂકી દઈએ. px બરાબર આપણે જોઈએ તો x3 ઓછા 3x વર્ગ વત્તા x વત્તા 2 બરાબર. હવે gx તો આપણે શોધવાનો છે. gx એ શોધવાનો છે ગુણ્યા qx. તો qx એટલે આપણે કેટલા છે? x ઓછા 2 અને વત્તા rx. rx છે ઓછા શેષ બહુપદી ઓછા 2x વત્તા 4 ઓછા 2x વત્તા 4. તો વત્તાવાળું પછી આ બાજુ લઈએ તો ચિહ્ન બદલાઈ જાય. એટલે માટે x3 ઓછા 3x વર્ગ વત્તા x વત્તા 2 એટલે ઓછા 2x છે આ બાજુ આવીએ એટલે વત્તા 2x, 4 આ બાજુ લાવીએ એટલે -4 બરાબર. હવે x ઓછા 2 gx ગુણ્યા x ઓછા 2 તો x ઓછા 2 આગળ લાવી દઈએ અને ગુણ્યા gx. તો gx આપણે શોધવાનો છે. એટલે gx બરાબર હવે ગુણાકારમાં છે x ઓછા 2 gx ને આ બાજુ લઈએ તો ભાગાકારમાં માટે gx બરાબર x3 ઓછા 3x વર્ગ વત્તા હવે આ બેનો સરવાળો બદલીશું. x વત્તા 2x એટલે 3x અને 2 ઓછા 4 એટલે કે ઓછા 2 અને ભાગાકારમાં લઈએ x ઓછા 2. હવે આનો ભાગાકાર કરીશું gx એટલે તો અહીંયા x ઓછા 2 વડે ભાગીશું. તો x3 x ઓછા 2 વડે ભાગીએ x3 ઓછા 3x વર્ગ વત્તા 3x ઓછા 2 એમાં x3 ને x વડે ભાગ્યવાનો પહેલા પદને અને x3 ભાગ્યા x એટલે આવશે x ની 2 ઘાત. તો અહીં x ની પેલું પદ મળશે ભાગફળમાં x ની 2 ઘાત એટલે આ બેનો ગુણાકાર છે x વર્ગ પેલું પદ અહીંયા અને એનો ગુણાકાર કરીએ x ઓછા 2 એટલે આ અંદરના બે પદનો પદ મળશે x3 x વર્ગ ગુણ્યા x ઓછા 2 ગુણ્યા x વર્ગ એટલે ઓછા 2x વર્ગ. તો આ રીતે એનો ગુણાકાર કરવાનો છે. x વર્ગ અને x ઓછા 2 એ બે પદ આપણને મળે. ડાયરેક્ટ પણ મળી જાય. આપણે આ બેનો ગુણાકાર કરીએ પહેલા આમ x વર્ગ ગુણ્યા x એટલે x3 થયો ઓછા આ વત્તા છે આ ઓછા છે એટલે ઓછા 2x વર્ગ પહેલા પદ પછી આ પદ એટલે આ બીજું પદ મળે. એ રીતે પણ ડાયરેક્ટ ગુણાકાર થઈ શકે અને આ રીતે પણ મૂકી દેવાય. સીધો જ ચિહ્ન બદલી કરી બાદ બાકી એટલે x3 ઓછા વત્તા ઉડી ગયા એટલે ઓછા 3 વત્તા 2 વચ્ચેનું ચિહ્ન જોવા નથી બદલ્યા પછીનું એટલે ઓછા 3 વત્તા 2 એટલે આપણે હંમેશા ભૂલ ના થાય એટલા માટે વત્તાવાળું પહેલા લખવાનું, ઓછાવાળું પછી 2 ઓછા 3 એટલે 2 માંથી 3 જાય નહીં એટલે
ઓછા અને 3 ઓછા 2 કરવાના એટલે 1 એટલે આ જવાબ મળ્યો આપણે 2 ઓછા 3 એટલે ઓછા 1 એટલે x વર્ગ છે અને ઓછા 1 તો આપણે ઓછા 1 લખતા નથી એટલે આ શું આવે ઓછા x વર્ગ વત્તા 3x ઉતાર્યા વત્તા 3x આપણે ઉતાર્યા હવે આપેલું પદ ભાગ્યા એનું ભાજકનું પેલું પદ એટલે x ઓછા x વર્ગ છે તો ઓછા x વર્ગ છેદમાં x એક x ઉડી અહીંયા એટલે ઓછા x થયું તો ઓછા હવે આ ઓછા x આવે અહીંયા એટલે ઓછા x ગુણ્યા ભાજક x ઓછા 2 એટલે ઓછા x વર્ગ ઓછા x ગુણ્યા x એટલે ઓછા x વર્ગ ઓછા ઓછા વત્તા x ગુણ્યા 2x એટલે 2x એટલે ઓછા અહીંયા આવશે ઓછા x વર્ગ વત્તા 2x એ તરહને સીધું જ આ રીતે પણ ગુણાય પહેલું પદ આપેલું પદ અને આપેલું પદનો ગુણાકાર x ગુણ્યા ઓછા x એટલે ઓછા x વર્ગ અને ઓછા ઓછા વત્તા 2 ગુણ્યા x એટલે વત્તા 2x ડાયરેક્ટ ગુણાકાર બીજા પદને અહીંયા અને પહેલા પદ વડે અને બીજા પદ વડે બંને વડે ગુણવાનો તો પણ એના એ જ જવાબ આવે ડાયરેક્ટ પણ ગુણી શકાય ચિહ્ન બદલી કરો એટલે વત્તા ઓછાનો વત્તા વત્તાનો ઓછા એટલે ઓછા x વર્ગ વત્તા x વર્ગ ઉડી ગયા હવે 3x ઓછા 2 3 ઓછા 2 બરાબર છે એટલે નીચેનું ચિહ્ન જોવાનું એટલે પછીનું વત્તા 3 ઓછા 2 એટલે 1x એટલે આગળ 1 લખવામાં આવતો નથી વત્તા 1 અને ઓછા 2 ઉતાર્યા એટલે x ઓછા 2 થયા હવે આપેલું પદ x ભાગ્યા આનું પેલું પદ એટલે x ભાગ્યા x એટલે કેટલા આવે 1 એટલે કે આ કેટલી કહેવાય વત્તા 1 તો વત્તા 1 અહીંયા મૂકવાના આપણે તો 1 ને x ઓછા વડે 1 ગુણ્યા x ઓછા 2 એટલે x ઓછા 2 1 ગુણ્યા x 1 ગુણ્યા ઓછા 2 એટલે ઓછા 2 તો ડાયરેક્ટ પણ ગુણાય 1 ને x ઓછા 2 વડે ગુણવાના તો 1 ગુણ્યા x એટલે x ઓછા 2 વત્તા ઓછા ઓછા 1 2 ગુણ્યા 1 એટલે 2 એટલે ઓછા 2 ચિહ્ન બદલી કાઢી અહીંયા આ ઉડી ગયા આ પણ ઉડી ગયા એટલે અહીંયા શેષ 0 થઈ ગયા ફરીથી અહીંયા તો આપણે gx મળ્યા અહીંયા આપણને શેષ 0 થઈ ગયો ભાગ્યાકાર કર્યો તો gx આપણને મળ્યા માટે x ઘન ઓછા 3x વર્ગ વત્તા 3x ઓછા 2 ભાગ્યા x ઓછા 2 ભાગ કર્યો એટલે gx માટે gx બરાબર x વર્ગ ઓછા x વત્તા 1 આ આપણો જવાબ છે પ્રકરણ 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.3 પાંચમો દાખલો ભાગ પ્રવિધિ અને નીચેની શરતોને સંતોષે તેવી બહુપદીઓ px gx qx અને rx ના ઉદાહરણ આપવાના છે એટલે પહેલી શરત છે પહેલી રકમ જોઈએ કે px ની ઘાત અને qx ની ઘાત સરખી હોય અને ભાગ પ્રવિધિનું પાલન કરે એવા આપણે px qx gx અને rx એના ઉદાહરણ આપવાના છે કે જે ભાગ પ્રવિધિનું પાલન કરે છે તો અહીંયા px ની ઘાત અહીં px ની ઘાત બરાબર qx ની ઘાત છે હવે જોઈએ અહીંયા તો ભાગ પ્રવિધિ એટલે px બરાબર gx ગુણ્યા qx વત્તા rx એટલે ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી હવે px ની ઘાત એ qx ની ઘાત સરખી છે માટે એ gx એ કેવો હોવો જોઈએ અચળ હોવો જોઈએ અચળ હોય તો જ આ બંનેની ઘાત સરખી આવે તો જ આ ભાગ સરખી આવે એટલે કે px ની ઘાત અને qx ની ઘાત ક્યારે સરખી આવે આ અચળ સંખ્યા હોય તો જ એટલે કે gx એ શૂન્યેતર અચળ હોવો જોઈએ શૂન્યેતર અચળ હોવો જોઈએ gx ની કિંમત કેવી હોવી જોઈએ શૂન્યેતર અચળ હોવી જોઈએ એટલે gx એ શૂન્યેતર અચળ હોવી જોઈએ
તો અહીંયા px નું આપણે કોઈ gx નું ઉદાહરણ, અહીંયા gx એ શૂન્યેતર અચળ, તો અહીંયા એટલે ભાજક બહુપદી એટલે શૂન્યેતર અચળ હોવી જોઈએ. તો px આપણે કોઈ ઉદાહરણ લઈએ કે px બરાબર 4x વર્ગ વત્તા 16x વત્તા 9 અને gx એ અચળ એટલે આ 4 વડે ભાગીએ તો જ એ 4 છે તો 4 gx 4 લઈએ તો 4x ને 4x વર્ગ ને 4 વડે ભાગીએ તો x વર્ગ એટલે બંનેની ઘાત px ની ઘાત અને qx ની ઘાત એ સરખી આવે. એટલે 4 વડે ભાગીએ તો આપણે ભાગાકાર જોઈએ તો એમાં શું થઈએ, gx એટલે 4 વડે ભાગીએ 4x વર્ગ વત્તા 16x વત્તા 9 કેટલી થાય x વર્ગ વડે 4x વર્ગ વિશેષમાં 4 એટલે x વર્ગ પર અને ભાગફળમાં પહેલું પદ x વર્ગ એટલે x વર્ગ ગુણ્યા 4 એટલે 4x વર્ગ બાદબાકી કરીએ ઉડી જાય 16x ઉતારે તો 4 ચોક 16 અને વત્તા 4x વડે ગુણીએ તો 16x થાય. હવે 16x બાદ કર્યા એટલે ઉડી ગયા 9 ઉતાર્યા તો 4 દુ 8 થાય 4 દુ 8 એટલે એક શેષ વધે. તો અહીંયા ભાગફળ બહુપદી, અહીંયા આપણને ભાગફળ બહુપદી એટલે અહીંયા qx આપણને કઈ મળે છે x² વત્તા 4x વત્તા 2 અને શેષ બહુપદી rx બરાબર 1 મળે છે. તો એ રીતે અહીંયા આપણે આ શરતનું પાલન થાય છે. તો અહીંયા ભાગ પ્રવિધિની તો નીચે મુજબ ભાગ પ્રવિધિની શરતનું પાલન થાય છે. શરતનું પાલન થાય છે તો આપણે જોઈએ કે અહીંયા 4x વર્ગ વત્તા 16x વત્તા 9 px gx એટલે 4 ગુણ્યા qx એટલે x² વત્તા 4x વત્તા 2 અને વત્તા શેષ 1 એટલે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો એ સ્વરૂપમાં એનું પાલન થાય છે. 4x વર્ગ વત્તા 4 ચોક 16x 4 દુ 8 વત્તા 1 એટલે 9 એ 4x વર્ગ વત્તા 16x વત્તા 9. તો અહીંયા આ શરતનું આપણને પાલન થાય છે. હવે બીજો એમાં જોઈએ કે qx ની ઘાત બરાબર rx ની ઘાત. qx ની ઘાત બરાબર rx ની ઘાત. તો qx ની ઘાત અને rx ની ઘાત હવે ક્યારે સરખી આવે તો એમાં તો આપણે ભાજ્ય px બરાબર gx ભાગ પ્રતિ જોઈએ qx વત્તા rx. હવે આપણે જોઈએ છીએ કે હંમેશા ભાજક એ શેષ કરતા હંમેશા મોટો જ હોય. તો અહીંયા આપણે જાણીએ છીએ કે gx ની ઘાત એ હંમેશા rx કરતા મોટી જ થાય. gx એ ભાજક એ શેષ કરતા મોટી જ હોય એટલે gx ની ઘાત એ શેષ કરતા મોટી જ હોય. હવે તો અહીંયા rx ની ઘાત એટલે આપણને શું આપી છે qx ની ઘાત. તો એની જગ્યાએ આપણે લખીશું qx ની ઘાત કારણ કે rx બરાબર શું છે qx ની ઘાત. એટલે gx ની ઘાત તો આપણને મળે માટે gx ની ઘાત એ qx કરતા મોટી હોય. તો gx ની ઘાત એ qx કરતા મોટી હોય એવી આપણે અહીંયા ઉદાહરણ આપવાનું છે. તો અહીંયા gx ની ઘાત તો px આપણે કોઈ લઈએ અહીંયા એ gx એટલે આપણે જોઈએ છીએ કે ભાજક બહુપદી એ ભાગફળ બહુપદીને ઘાત કરતા મોટી હોય એમાં. તો અહીંયા આપણે px લઈએ
એક્સ ઘન વત્તા 7x વર્ગ વત્તા 11x વત્તા 8 લઈએ. હવે gx એટલે ભાજ્ય બહુપદી અહીંયા. હવે qx કરતા મોટી ઘાત લેવી પડે અહીંયા, તો અહીંયા gx લઈએ છીએ આપણે, એટલે ભાજ્ય કરતા ભાજકની એટલી હોય અથવા નાની હોય, તો અહીંયા આપણે x² વત્તા 2x વત્તા 1 લઈએ. હવે gx ની એ qx કરતા મોટી છે, એટલે x ઘન ભાગ્યા x વર્ગ કરીશું, એટલે qx ની ઘાત આવશે x ઘાત, અને x ઘન ભાગ્યા x વર્ગ કરીશું એટલે x ઘાત આવશે આપણને અને qx ની ઘાત, એટલે કે જે ભાગફળની ઘાત x માં આવશે. તો અહીંયા આપણે ભાગાકાર કરીએ તો અહીંયા x ઘન વત્તા 7x વર્ગ વત્તા 11x વત્તા 8 એને આપણે ભાગીએ x² વત્તા 2x વત્તા 1 વડે, તો અહીંયા x ની ઘાત આવશે ભાગફળની, એટલે તો ભાગફળની ઘાત અહીંયા qx ની ઘાત હંમેશા નાની જ આવશે gx ની ઘાત કરતા, એટલે આ gx છે એને કારણે આ ઘાત નાની આવશે, આ 3 ઘાત અને 2 ઘાત એટલે આ 1 ઘાત થશે. તો અહીંયા x² વત્તા x² ગુણ્યા x એટલે x ઘન, એટલે x ની 3 ઘાત ભાગ્યા x ની 2 ઘાત, x ની 3 ઘાત ભાગ્યા x ની 2 ઘાત એટલે 1x આવે, તો 1x આવે. હવે બેનો ગુણાકાર કરીએ x ગુણ્યા x વર્ગ એટલે x ઘન વત્તા 2x ગુણ્યા x એટલે 2x વર્ગ વત્તા 1 ગુણ્યા x એટલે વત્તા 1x. ચિહ્ન બદલી કાઢીએ તો x ઘન જતા રહ્યા 7 ઓછા 2 એટલે 5x વર્ગ વત્તા 10x વત્તા 8 ઉતાર્યા. તો હવે બીજું પદ આવશે ભાગફળમાં 5x વર્ગ ભાગ્યા x વર્ગ એટલે વત્તા 5, તો વત્તા 5 એટલે આવશે 5x વર્ગ, 5 ના વડે ગુણો 5x વર્ગ વત્તા 5 દુ 10x વત્તા અહીંયા 5 અને ગુણ્યા 1 એટલે 5. તો અહીંયા બાદબાકી કરીએ, પાવડી જશે, આ પાવડી જશે એટલે આ હિસાબ વચ્ચે 3, એટલે અહીંયા તો આપણને અહીંયા qx ની ઘાત હવે rx ની ઘાત સરખી હોવી જોઈએ, તો અહીંયા 2 લઈ લઈએ, અહીંયા 12 કરી દઈએ 12x, તો અહીંયા આપણે આવી જશે, તો 12x એટલે અહીંયા 11x આવશે, અને ઘાત 1 કરવાની છે, અહીંયા rx ની ઘાત અને qx ની ઘાત સરખી કરવાની છે, એટલે અહીંયા આવશે 11x વત્તા અહીંયા 10x x ઓછા x એટલે 11x વત્તા 8 અને એટલે 11x ઓછા 10x એટલે x અને 8 ઓછા 5 એટલે વત્તા 3. તો અહીંયા qx ની ઘાત અને rx ની ઘાત એ બંને સરખી આવી, તો અહીંયા એટલે એ પ્રમાણે રકમ આપણે બદલવાની એવું લાગે તો એ રીતે અહીંયા ઘાત સરખી આવી જોઈએ, બેની પાલન થવું જોઈએ. તો અહીંયા qx ની ઘાત અને rx ની ઘાત સરખી આવી અને આ શરતનું એ ભાગ પ્રવૃત્તિનું પાલન કરે છે. તો અહીંયા આપણને qx બરાબર કેટલા મળશે, x વત્તા 5 અને rx બરાબર એટલા છે x વત્તા 3. તો અહીંયા એ ભાગ પ્રવૃત્તિનું પાલન કરે છે કે નહીં જોઈએ, તો એમાં હા બરાબર એ શું થશે, અહીંયા x² વત્તા 2x વત્તા 1 ગુણ્યા x વત્તા 5 અને
વત્તા શેષ એક્સ વત્તા 3 છે. એટલે px બરાબર, તો અહીંયા px બરાબર આ છે gx qx વત્તા rx, એટલે કે ભાગ પ્રવિધિનું પાલન કરે છે. બધું જોઈએ એમાં કે rx ની ઘાત 0 બતાવવાની છે અને rx ની ઘાત 0 હોય અને ભાગ પ્રવિધિનું પાલન કરે એવા આપણે px qx gx અને rx ના કિંમતો આપણે શોધવાની છે. એટલે કે ઉદાહરણ લખવાનું છે. ભાગ પ્રવિધિનું પાલન થાય અને આપેલી શરતનું rx ની ઘાત 0 હોય એવી. હવે rx ની ઘાત 0 ક્યારે હોય? હવે rx ની ઘાત 0 છે. rx ની ઘાત બરાબર 0 છે. rx ની ઘાત 0 એટલે શેષ 0. હવે ધારો કે શેષ આપણને આપ્યો હોય x વત્તા 3, તો x ની આ કેટલી કહેવાય? 1 ઘાત કહેવાય. x વત્તા 3 આપ્યા હોય તો x ની 1 ઘાત કહેવાય. હવે rx બરાબર આપણને એકલા 3 આપ્યા હોય તો 3 એટલે 3 x ની 0 ઘાત. x ની 0 ઘાત એટલે કેટલી હોય? 1 કહેવાય. એટલે આ x ની rx ની ઘાત 0 છે. એટલે કે એ કેવું છે? આ 3 ગુણ્યા 0 એટલે કે આ 3 ગુણ્યા 1 એટલે કે 3. એટલે કે rx એ અચળ પદ હોવું જોઈએ. એટલે 0 છે એટલે કે શેષ અચળ હોવી જોઈએ. અચળ પદ છે એમ કહેવાય. શેષ કેવી છે? અચળ છે એવું એમ કહી શકાય. તો અહીંયા આપણે px બરાબર લઈએ x² વત્તા 5x વત્તા 7 અને gx એટલે એને x વત્તા 2 ઘાત લઈએ. તો અહીંયા આ કરીએ અહીંયા x² વત્તા 5x વત્તા 7 આપણે ભાગ પ્રવિધિનું પાલન થાય અને શેષ કેવી આવી જોઈએ? એની ઘાત 0 એટલે કે શેષ અચળ હોવું જોઈએ. તો અહીંયા x વત્તા 2 વડે ભાગીએ તો અહીંયા x² ભાગ્યા x એટલે અહીંયા એક પદ આવશે ભાગફળમાં x. તો x પદ આવે ભાગફળનું પહેલું પદ. x ગુણ્યા x એટલે x² વત્તા 2 બંને વત્તા છે એટલે વત્તા 2 ગુણ્યા x એટલે 2x. ચિહ્ન બદલી કાઢીએ તો x² ઉડી ગયા. 5 ઓછા 2 વચ્ચેનું ચિહ્ન નહીં જોવાનું. 5 ઓછા 2 એટલે 3 x એમના એમ x² ઉપર છે વત્તા 7 ઉતાર્યા. હવે આ પહેલું પદ છેદમાં એનું પહેલું પદ ભાજકનું એટલે ભલે 3 આ 3 વત્તા કહેવાય એટલે આ વત્તા 3. તો 3 વડે ગુણીએ તો 3 ગુણ્યા x. 3 વડે બંને ગુણ્યા 3 ગુણ્યા x એટલે 3x વત્તા 3 ને વત્તા 2 નો ગુણાકાર વત્તા 6. તો બાદબાકી કરીએ તો અહીંયા 3x ઉડી ગયા. 7 ઓછા 6 એટલે 1. તો અહીંયા શેષ અચળ પદ મળી ગયું. તો અહીંયા qx આપણને x વત્તા 3 મળ્યા અને શેષ rx બરાબર 1 એટલે કે અચળ એટલે કે એની ઘાત કેટલી કહેવાય? 0 કહેવાય. 1 x ની 0 ઘાત એટલે અચળ છે એમ મળી ગયા કહેવાય. તો આ રીતે અહીંયા એ x² વત્તા 5x વત્તા 7 એટલે કે px એટલે કે આ શરતનું આ rx ની ઘાત 0 હોય અને ભાગ પ્રવિધિનું પણ પાલન કરે છે એવા pq px gx qx અને rx છે. તો x² વત્તા 5x વત્તા 7 તો x વત્તા 2 વડે ભાગીએ છીએ અને ભાગફળ કેટલું મળે છે? gx x વત્તા 3 અને એટલે qx x વત્તા 3 અને શેષ rx એટલે 1. એટલે આ px છે બરાબર આ gx ગુણ્યા qx વત્તા rx. એટલે rx ની ઘાત 0 થાય છે અને આ શરતનું ભાગ પ્રવિધિનું પણ પાલન કરે છે.